હાલોલ જીઆઈડીસીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારા એકમો સામે કાર્યવાહી। સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા 20 એકમોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા। જીપીસીબીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમોને નોટિસ ફટકારી છે। ક્લોઝર નોટિસ આપવામાં આવી। જીપીસીબીની ક્લોઝર નોટિસ બાદ વીજ કંપનીએ જોડાણ કટ કર્યા। જીપીસીબીની ક્લોઝર નોટિસના આધારે 4 માસમાં 95 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે। હાલોલમાં જીપીસીબીએ 26 એકમમાંથી 850 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું। તો 4 માસમાં 95 વીજ જોડાણ કટ કરી દેવામાં આવ્યા છે। જીપીસીબીની ક્લોઝર નોટિસ બાદ વીજ કંપનીએ જે જોડાણ હતા તે જોડાણ કટ કર્યા છે। જીપીસીબીની ક્લોઝર નોટિસને આધારે 4 માસમાં 95 જોડાણ કટ કરવામાં આવ્યા। સિંગલ યુઝ પ્લાસ્ટિકના એકમો સામે કાર્યવાહી। 26 એકમમાંથી 850 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જે હતું તે જપ્ત કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હનીફ, જી ફરીથી સંવાદદાતા હનીફનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। તો 4 માસમાં 95 વીજ જોડાણ જે હતા તેને કટ કરી દેવામાં આવ્યા છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ કાર્યવાહી કરવામાં આવી। હાલોલ જીઆઈડીસીમાં જીપીસીબીએ કાર્યવાહી કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ જોડાઈ ચૂક્યા છે। જી હનીફ, સિંગલ યુઝ પ્લાસ્ટિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું વધારે વિગત, કેટલા એકમો સામે કાર્યવાહી કરાઈ અત્યાર સુધીમાં? ચોક્કસથી જીપીસીબી પંચમહાલ દ્વારા હાલોલ જીઆઈડીસીમાં આવેલ લગભગ 20 એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી। જે નોટિસના આધારે હાલોલ જીઆઈડીસીમાં એમજીવીસીએલની ટીમ દ્વારા 20 જેટલા વીજ કનેક્શનો તે કાપી નાખવામાં આવે છે। ખાસ કરીને આ એકમોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જે ગેરકાયદેસર માનવામાં આવે છે। ખાસ કરીને આ સમગ્ર મામલાને લઈ જીપીસીબી અને જે હાલોલ નગરપાલિકાની ટીમ દ્વારા અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત મળી આવ્યું હતું, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। હાલોલ નગરપાલિકા અને જીપીસીબીની ટીમ દ્વારા સંયુક્ત મેગા ડ્રાઈવ હાથ ધરી લગભગ 850 ટન જેટલું જે પ્લાસ્ટિક પ્રતિબંધિત છે સિંગલ યુઝ તે કબજે લેવામાં આવ્યું છે ને તે આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। જે બાદ આ તમામ જે એકમો છે તેમને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી। એમજીવીસીએલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં લગભગ 95 જેટલા વીજ કનેક્શનો જે છે તે કાપી નાખવામાં આવ્યા છે અને આ તમામ એકમો સામે આગળની કાર્યવાહી જે છે પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।